નમસ્કાર મિત્રો. આજે અમેરિકાથી કૌશિકભાઈ અમીન આપણી સાથે જોડાયા છે. ચરોતરી બંકો છે, બેબાક બોલે છે, સાચી વાત એમાં મોડ નાખ્યા વિના એ છે ને કહી દે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ વિશે પણ જો બોલવાનું હોય તો એ એમને ઉરાંગ ઉટાંગ એ વિશેષણ આપે છે. અને આજે જે વાત કરવી છે એ છે કે ઇસ્લામાબાદ ટોક્સ, અમેરિકા અને ઈરાન વચ્ચેની ઇસ્લામાબાદ ટોક્સને જે ટ્રમ્પે ફ્લોપ કરાવી, એ જ ટ્રમ્પ ફરીને પાછા આ મંત્રણાઓ માટે કેમ તૈયાર થયા, એની આપણે જેને કૌશિકભાઈ પાસેથી વાત જાણવી છે. કૌશિકભાઈ વરિષ્ઠ પત્રકાર છે, દાયકાઓથી અમેરિકામાં છે, અને છતાં એનું ખમીર ચરોતરી છે. અને એટલા માટે જ આપણે આપણા દર્શકોની સાથે જ્યારે સંવાદ સાધે છે, જ્યારે વાત કરે છે, ત્યારે સત્ય અને તથ્યને આધારે જ વાત કરે છે. આજે પણ એમની પાસેથી આપણે જાણવું છે કે એમના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કૌશિકભાઈ તો એમને ઉરાંગ ઉટાંગ ક્રિમિનલ એવું પણ વિશેષણ વાપરે છે, કદાચ આજે પણ વાપરશે. પણ એ છે ને કેમ આટલા બધા પલટીઓ મારી રહ્યા છે? પલટુરામ તો અમારે ત્યાં નીતિશ કુમાર હતા એવું અમે માનતા હતા, અને નીતિશ કુમારે એમાં ને એમાં તો એમની મુખ્યમંત્રી તરીકેની ગાદી ગુમાવી અને હવે છે ને માત્ર રાજ્યસભાના સભ્ય તરીકે રહેશે. એ એટલે કૌશિકભાઈ અમારે તમને સીધો સવાલ એ કરવો છે કે આ મંત્રણાઓ ફ્લોપ કરવા માટે વાન્સને પ્રેરિત કરનાર ટ્રમ્પ એ ફરીને પાછા ઈરાન સાથે આ યુદ્ધ વિરામના સમયગાળામાં જે શસ્ત્ર અસ્ત્રો ગોઠવવાના હતા એ ગોઠવીને ફરી પાછી સેકન્ડ રાઉન્ડની ટોક્સ, ઇસ્લામાબાદ ટોક્સ, આમ તો એમણે પાછું વચ્ચે યુરોપમાં પણ યોજવા માટેનો એક વિચાર કરી જોયો, પણ છેવટે ઇસ્લામાબાદમાં સેકન્ડ રાઉન્ડની ટોક્સ શરૂ થાય એવી વાત એમણે કરી છે. અને ટ્રમ્પભાઈએ અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી સાથે 40 મિનિટ સુધી વાત કરી એમ કે છે. આમ તો ટ્રમ્પભાઈએ તો એમના સોશિયલ મીડિયામાં કશું લખ્યું નથી, પરંતુ અમારા મોદીજી એ એમના ટ્વિટર એકાઉન્ટ ઉપર એ લખી નાખે છે. વિદેશ મંત્રીને ઓમાન મોકલે છે. અને આ બધા જે ખેલ ચાલી રહ્યા છે એમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ એમણે વચ્ચે કટકચાળો કર્યો હતો કે ચીન તો અમારા અરુણાચલના સંખ્યાબંધ નામો એ બદલ્યા કરે છે. અને આજે ગ્લોબલ ટાઈમ્સમાં ચીનની ભૂમિકા છે એ વિશે અમારા માનનીય વડાપ્રધાન મૂક પ્રેક્ષક છે. ચીન કહે છે કે અરુણાચલ પ્રદેશ એ ચીનનો ભાગ છે, અમે ક્યારેય એને સ્વીકાર્યો નથી. પ્રવક્તાની પાસે કેવડાવે છે કે ના, આ ભારતનું અવિભાજ્ય અંગ છે, અને અમે પોતે પણ વ્યક્તિગત રીતે પણ અમે માનીએ છીએ કે અરુણાચલ પ્રદેશ એ ભારતનો જ ભાગ છે. પણ અમારા માનનીય વડાપ્રધાન એના વિશે મૂક પ્રેક્ષક છે. કૌશિકભાઈ, આપ તો ભારતના તાજા ઘટનાક્રમથી પણ એટલા જ વાકેફ રહો છો જેટલા અમેરિકાના તાજા ઘટનાક્રમ વિશે વાકેફ હો છો. એટલે અમે જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ પ્રશ્નો વિશે આપ જરા મન મૂકીને વાત કરો, દર્શકોને જરા સમજાવો એવી આપને વિનંતી છે. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. છેલ્લો પ્રશ્ન પહેલા લઈ લઉં. ચીન અને ભારત એ બંનેની વચ્ચે અરુણાચલનો જે વિવાદ છે, માત્ર અરુણાચલનો વિવાદ છે એવું નથી. લદ્દાખમાં પણ હમણાં જ જે જેલમાંથી બહાર આવ્યા છે સોનામ વાંગચુક, એમને પણ ફરીથી લદ્દાખના માટે ફેરવિચારણા થાય એવી અપીલ કરી છે. એ લદ્દાખ, સિયાચીનનો કેટલોક ભાગ, અને આની અગાઉ એવું કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર પણ ચીને અત્યારે લગભગ કબજો જમાવી દીધો છે એમ કહીએ તો ચાલે.
એટલે નોર્થ બોર્ડર નેપાળની અંદર સદનસીબે સરકાર બદલાઈ છે અને ચીનના વિરોધીની સરકાર અત્યારે અને યુવા જેન ઝીની સરકાર આવી છે, એટલે નેપાળ કદાચ બચ્યું છે. ભૂતાન કમિટેડ છે ભારત સાથે, પણ આમ છતાં ચીન સાથેનો વ્યવહાર એનો સુધારેલો વ્યવહાર છે. અને અરુણાચલની અંદર ભારતીય સરહદની અંદર ડઝન બંધ ગામો ઓવરનાઇટ કહીએ એ રીતે બાંધ્યા છે, પ્રી ફેબ્રિકેટેડ ઘર લાવી અને માણસોને વસાવી પણ દીધા છે. એર સ્ટ્રીપ્સ બનાવી છે, હેલિપેડ્સ બનાવ્યા છે. અને આ પરિસ્થિતિ નજરઅંદાજ કરી છે આપણા જોકર કહી શકાય એવા વિદેશ મંત્રી જયશંકર. એમ કહે છે કે ચીન તો મોટી ઇકોનોમી છે, આપણે કેવી રીતે એની સામે થઈ શકીએ. એટલે ચીન સાથે નમતું જોખું વિદેશ મંત્રીનું નિવેદન એટલે વડાપ્રધાનનું પણ નિવેદન છે, કારણ કે એમને રદિયો નથી આપ્યો. અને આવી બધી બાબતોમાં એ સેક્રેટરી, જુનિયર સેક્રેટરી એની સાથે એ નિપટાવી લે છે, જાતે બોલવાનું ટાળે છે. ક્યારેક મૌન ઉપકારક બની રહે છે, પણ ક્યારેક મૌન જોખમી પણ બને છે. અને મૌન એ ચૂપકીદી એ સંમતિ છે એવું સામાન્ય રીતે માનવામાં અજુકતું નથી. એટલે વડાપ્રધાનની ચૂપકીદી એ નપુંસકતાનો એક ઈશારો છે એવું ચોક્કસ હું કહીશ. અને ભારત ક્યારેય કોઈ જગ્યાએ સબમિટ નથી થયું. હા, યુદ્ધ ખેલ્યા છે, યુદ્ધમાં ક્યાંક હાર્યા પણ હતા, પણ એ પછીની જે પરિસ્થિતિ છે કે ભારતની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકે નહીં એ પરિસ્થિતિ હતી. પણ અત્યારે તો લાલ આંખ કરીને એમની ભાષામાં વાત કરવાની જે વાત કરતા હતા એ મૌન સેવી રહ્યા છે. અને આ મૌન ભારત માટે ભવિષ્યમાં ખૂબ અઘરું પડવાનું છે. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર તરીકે આ સાઉથ તિબેટનો એરિયા છે. અત્યારે જે પરિસ્થિતિ ચીને જે રીતે હડપ કરવા માંડ્યું છે, બ્રહ્મપુત્રા નદી પરના ડેમ હોય, પાણીની અંદર એને મોટું હથિયાર તો પાણીનું એને અજમાવ્યું છે. અને અરુણાચલની સરહદો પર મ્યાનમારના જે પરિસ્થિતિ સાથે સાથે જે ઊભી કરે છે, આ બધાની સામે આપણું લશ્કર કેપેબલ છે, પણ લશ્કરને હુકમ આપનાર ગંડળોની જમાત છે. એટલે આની ચર્ચા કરવી અત્યારે તો વ્યર્થ લાગે છે એવું લાગે છે. કારણ કે નકશામાં જે રમત થાય છે, ચીન કબજો કરીને પછી નકશા બદલે છે અને આપણે વાતો કરીને નકશા બદલીએ છીએ, એની બૂમો પાડીએ છીએ. એટલે આ ચર્ચા કદાચ ભારતીય જનતા પક્ષની પ્રાયોરિટીમાં નથી એવું દેખાઈ આવે છે. વાત હવે કરીએ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની. એક ચર્ચાનો દોર શાંતિ સ્થાપવા માટેનો ઇસ્લામાબાદ ટોકમાં ઇસ્લામાબાદ ખાતે યોજાઈ ગયો અને એની અંદર 2 સપ્તાહનો બ્રેક કર્યો હતો, એટલે વિરામ લીધો છે. અને ફરીથી એ નવેસરથી ચર્ચા કરીશું. 10 મુદ્દાનો એક કાર્યક્રમ હતો, એમાંથી 3 મુદ્દા પર સંમતિ નથી સધાઈ એવી રીતે વાત થઈ હતી. ઈરાને એની મજબૂતી બતાવી છે, પણ ઈરાનની પરિસ્થિતિ પણ અંદરખાને જો જોઈએ તો કફોડી છે. ઈરાનની અંદર ભારે ખાના ખરાબી થયેલી છે અને એ ખાના ખરાબીને સરખી કરતા કદાચ 10, 12, 15 વર્ષ નીકળી જશે એવું લાગે છે. જે ગાઝા પટ્ટીની હાલત કરી છે એવી ઇઝરાયલની અંદર પણ થઈ છે, ઈરાનની અંદર પણ થઈ છે. એના જે સાઇલોઝ હતા, જે મિસાઇલ્સ ને બધું રોકવાના જે જગ્યાઓ હતી, ભારે બોમ્બમારાથી ત્યાં ભારે નુકસાન થયેલું છે. અને એવી જ પરિસ્થિતિ અમેરિકાના જ્યાં ઇન્ટરેસ્ટ છે, મિડલ ઇસ્ટના બીજા કન્ટ્રીઝની અંદર, સાઉદીમાં હોય, બહેરીનમાં હોય, ઓમાનમાં હોય કે કતારમાં હોય, એના એરબેઝીસને ભારે નુકસાન થયું છે. અને આ એરબેઝીસ હું માનું છું ત્યાં સુધી રિપેરેબલ નથી. અને રિપેરેબલ નથી તો અમેરિકા ફરીથી એને રિપેર કરી અને એક્ટિવ કરશે કે કેમ?
આ એક સવાલ અત્યારે અમેરિકાના રાજકારણમાં બહુ જ વજનથી ચર્ચાઈ રહ્યો છે. નાવ ઓર નેવર ની એક માનસિકતા રિપબ્લિકનોમાં છે. ડેમોક્રેટ તકનો લાભ લેવા માંગે છે, એ ખુલ્લીને ઇઝરાયલનો વિરોધ કરતા નથી. પણ તાજેતરમાં જે ત્રિપાંખીયો જંગ આવી રહ્યો છે, એક જગ્યાએ ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ છે, સામે માર્કો રૂબિયો છે વિદેશ મંત્રી, અને ત્રીજા નિકી હેલીએ પણ અવાજ ઉઠાવવાનો ચાલુ કર્યો છે. એટલે પણ બે એસાઇનમેન્ટ જુદા જુદા આપી દીધા છે. ઈરાનની સાથેનું એસાઇનમેન્ટ છે જેડી વાન્સનું છે, અને જમાઈ કુશનરનું છે. જ્યારે હિઝબુલ્લા સાથે ઇઝરાયલ સાથેનું જે એસાઇનમેન્ટ છે એ માર્કો રૂબિયો સંભાળી રહ્યા છે. આ બંને આગામી ચૂંટણીઓમાં પ્રમુખ પદના દાવેદાર છે. એટલે આ બેની સફળતા આ પરિણામો પર આધારિત છે, એ ચોક્કસ કહી શકીએ. માર્કો રૂબિયો કદાચ અત્યારે હિઝબુલ્લા સાથેની જે વાતચીત છે એમાં થોડું વજન ધરાવે છે, પણ હિઝબુલ્લાએ સામે કહ્યું છે કે વાતચીત તમારે ગમે એટલી કરવી હોય એ કરો, પણ અમે અમારી લડત જારી રાખીશું. ઇઝરાયલે પણ હુમલા નહીં કરી એવું કોઈ વચન આપ્યું નથી, અને ઇઝરાયલ સૌથી મોટો પલટુરામ જો હોય તો ઇઝરાયલ છે. અમેરિકાની સાથે ઈરાનને વાત કરવી છે, કમ્ફર્ટેબલ છે અમેરિકા સાથે. વાતચીતનો જે પહેલો દોર હતો, જ્યારે અમેરિકાએ રાતોરાત હુમલો કર્યો 28 ફેબ્રુઆરીએ, અને એ હુમલાના પછી છતાં પણ ઇઝરાયલ સાથેનું જે વલણ છે ઈરાનનું, એના વર્સિસ અમેરિકા સાથે એક ખૂણો કોર્નર, એક ખૂણો સોફ્ટ છે. એટલે અમેરિકા સાથે વાતચીત કરવા એ તૈયાર છે, પણ ઇઝરાયલનો ભરોસો નથી. એટલે ઈરાને બહુ ખૂબીપૂર્વક કહ્યું કે જો ઇઝરાયલ નહીં માને તો અમેરિકી હિતો જ્યાં છે મિડલ ઇસ્ટની અંદર, એની ઉપર અમે હુમલા કરીશું. એટલે અમેરિકા ઉપર પ્રેશર નાખવાની ટેકનિક જે ઈરાને અજમાવી છે, એ રાજકારણના જે કૌટિલ્યની નીતિ કહીએ કે શતરંજના પ્યાદા કેવી રીતે ગોઠવવા, એ ઈરાન બહુ ખૂબીપૂર્વક જાણે છે. ચેસના જનેતા છે, આમ તો ઈરાન ચેસનું જનક છે એમ મનાય છે. એટલે એ તો એમના જીનેટિક્સમાં છે, ડીએનએમાં છે. એટલે એને અમેરિકી હિતો પર, અમેરિકા સુધી અહીંયા સુધીની મિસાઇલો એની પાસે છે નહીં તો વોશિંગ્ટન કે ન્યુયોર્કની ઉપર એમને હુમલા કરી શક્યા હોત. પણ એ લાંબી અંતરના છે એટલે એ હુમલા કર્યા નથી. પણ એ ધારે તો હોમગ્રોન ટેરરિસ્ટોને અજમાવી શકે છે, પણ ઈરાન હજી સુધી એ દાવ ખેલ્યો નથી. એને સપોર્ટ કર્યો છે, હુતી હોય કે હિઝબુલ્લા હોય, અથવા તો કુર્દ નોર્થની અંદર છે તુર્કી બોર્ડર પર, તો એ લોકોની સાથે સપોર્ટ કરે છે, પણ એમની લડાઈ એમને લડવા દે છે. એ ઇન્ટરફિયર નથી કરતું, પૈસા અને હથિયારો પૂરા પાડે છે. બીજી બાજુ જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે, જે હેવી આર્ટિલરીઝ, મિસાઇલો અને વિમાનો, સ્ટીમરો ને બધું, એમાં હેવી ઇન્વેસ્ટમેન્ટ છે. એને બદલે હવે ડ્રોન અને લેસર ટેકનોલોજી, સેટેલાઇટથી જે યુદ્ધો થવા જોઈએ, જીપીએસ અને બાયડુ જેવા સિસ્ટમ્સનો ઉપયોગ કરી અને એક સેકન્ડની માહિતી એ લોકોની પાસે આવે છે. એટલે વોરફેર આખું એક સિનારીઓ બદલાઈ રહ્યો છે, નવી ટેકનોલોજી સાથે આવ્યું છે. અને એવે વખતે આ જે બ્રેક છે, જ્યારે યુદ્ધ થયું ત્યારે હોર્મુઝની ખાડી પહેલા ઈરાને બંધ કરી, હવે બ્રેક થયો છે ત્યારે અમેરિકાએ હોર્મુઝની ખાડી બંધ કરી છે. એટલે બંને બાજુ હોર્મુઝ અત્યારે દુનિયાભરના લોકોને હેરાન કરી રહ્યું છે. હોર્મુઝની અંદરથી ચીનના 2 જહાજો પસાર થયા, એક મકાઈ ભરીને ઈરાનમાં પહોંચી શક્યું, અને બીજું ઓઇલના ટેન્કરો કેટલાક ઈરાનથી બહાર નીકળી શક્યા છે.
અને ભારતના 15થી વધારે ઓઇલ ટેન્કર્સ હજી હોર્મોઝની બીજી બાજુએ છે, જે ક્રોસ નથી કરી શક્યા. અગાઉના 3-4 જહાજો આવ્યા અને હમણાં આજે એક જહાજ ત્યાં ભારત પહોંચ્યું છે. એટલે હોર્મુઝની પરિસ્થિતિ, અમેરિકાનો જે ગઈકાલથી એને સોમવારની સાંજથી એમને ત્યાં નેવીના જહાજો ગોઠવ્યા છે. 15થી વધુ જહાજોનો કાફલો, વિમાનવાહક સહિતના જહાજો ત્યાં ખડકી દીધા છે. કેટલાક જહાજો ત્યાં જે સુરંગો, મરીન સુરંગો જે પાથરી છે એને ડિસ્ટ્રોય કરવા માટે, એને ટેક કેર કરવા માટે મૂક્યા છે. અને જો ઈરાને એમ કહેવાય છે કે $20 લાખ જહાજ દીઠ ફી માગી છે અને કેટલાક પાસેથી વસૂલ પણ કરી છે. એટલે એ જો વસૂલ કરી હોય તો અમેરિકા એ લોકોને ઈરાન પાસેથી પાછા પૈસા અપાવશે એવી એક ગુલબાંગ મારી છે. કેવી રીતે અપાવશે અત્યારે કોઈ ક્લેરિટી નથી. આ જે પરિસ્થિતિ છે હોર્મુઝની, એ વધારે લાંબો સમય ચાલવાની છે એ નક્કી છે. જે મુખ્ય શરત છે એમને અણુ મથક, અણુ બોમ્બ બનાવવા માટેની ઈરાનની કેપેસિટી 60 ગ્રેડના યુરેનિયમને એનરીચ કરવાની છે, જે અણુબોમ્બ માટે 90 ગ્રેડનો જોઈએ, અને એમાં પણ એનો જે બેસ્ટ નીકળે છે યુરેનિયમનો, એ બોમ્બ માટે વપરાય છે એટોમિક. એટલે એ ગ્રેડ અમે નહીં બનાવીએ એવું તો વર્ષોથી એને કહ્યું. ઓબામાની સાથે જ્યારે ઓબામા રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે જે ટ્રીટી કરી એમાં આ સ્પષ્ટ ઉલ્લેખ હતો, અને ઈરાને કહ્યું કે અમે અણુબોમ્બ બનાવવા માટે કોઈ મહત્વાકાંક્ષા ધરાવતા નથી. અમે ધારીએ તો બનાવી શકીએ, પણ અમારી પાસે 400 કિલો એટલે કે લગભગ 1000 પાઉન્ડ જેટલું એનરીચ યુરેનિયમ છે. અમેરિકાની દાદાગીરી એવી છે કે એ બધું અમને આપી દો, અથવા તો જે અમારા કયામાં હોય એવા કોઈ ન્યુટ્રલ લોકરની અંદર એને ખસેડીને ઈરાનની બહાર મૂકી દો. હવે એ શરત માનવા ઈરાન તૈયાર નથી. એનરીચ કરી નહીં કરીએ એ શરત માનવા પણ તૈયાર નથી. 5 વર્ષની ગેરંટી ઈરાને કહી કે 5 વર્ષ સુધી અમે આ ખાતરી આપીએ. અમેરિકાને 10 વર્ષથી 20 વર્ષની ગેરંટી જોઈએ છે. એટલે આ બધી શરતો એને ઈરાન બહુ મક્કમતાથી, ભલે ગમે તે પરિસ્થિતિ, અમારી કફોડી હાલત હોય તો પણ અમે ઝૂકવા માટે નથી. આ યુદ્ધ તમે શરૂ કર્યું છે, અમે પૂરું કરીશું, એ મક્કમતા આજે પણ છે. પરંતુ રાજકીય રીતે અંદરખાને થોડા વિરોધ ઈરાનમાં પણ થઈ રહ્યા છે, અને કોમ્પ્રોમાઇઝના લેવલ ઉપર કોઈક વાતચીત થાય અને હવે પછીની જે આ 2-3 દિવસની અંદર કદાચ એનાઉન્સ થશે અને સેકન્ડ ટોક ઇસ્લામાબાદ થાય, અથવા તો પછી સેકન્ડ બેસ્ટ જગ્યા એ સ્વિટ્ઝરલેન્ડ જીનેવાની છે, અને મોટાભાગે જીનેવામાં થશે એવું અંગત રીતે હું માનું છું. જી, તમે કઈ કૌશિકભાઈ, મને પ્રશ્ન એ થાય છે કે અમેરિકા પોતે અણુબોમ્બ બનાવે તો વાંધો નહીં, ઇઝરાયલ છે ને અણુબોમ્બ ધરાવે તો વાંધો નહીં, પણ એ બીજા ગામને છે ને એમ કે તમે નહીં બનાવો, કેમ એના બાપનો બગીચો છે? ના, આમાં હરિભાઈ એવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નાગાસાકી, હિરોશીમાના જે રિઝલ્ટ જોયા, ચેર્નોબિલના જે રિઝલ્ટ રશિયામાં જે અકસ્માતના કારણે જોયા, અને ઘણી બધી જગ્યાએ એટમિક લીકેજના પ્રશ્નો આવ્યા, એના કારણે સલામતી માટે જે આંતરરાષ્ટ્રીય અણુ ટ્રીટી, જેમાં ભારતે પણ પાછળથી હસ્તાક્ષર કર્યા, મનમોહનસિંહના ટાઈમમાં જ કર્યા છે, અને એની અગાઉ પણ જ્યારે એટોમિક આપણે પોખરણના 2 ધડાકા થયા, વાજપેયીના ટાઈમમાં એક વિસ્ફોટ કર્યો, એ વખતે પણ આપણે પરમિશન આપી કે અમે અણુબોમ્બ બનાવીશું, પણ એનો ઉપયોગ પહેલા અમે નહીં કરીએ. એનું કારણ હતું કે પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે, અને પડોશી દેશ હોવાના કારણે એ અણુબોમ્બ માટે અમેરિકાએ એ વાંધો આપણો માન્ય રાખ્યો. પણ અણુ ટ્રીટીની અંદર પ્રશ્ન આ છે કૌશિકભાઈ કે અમેરિકા અણુબોમ્બ વાપરે, અમેરિકા ખતમ કરે બીજાઓને, પણ પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે, ભારત ધારો કે અણુબોમ્બ બનાવી શકે પણ ઈરાન ન બનાવી શકે, આ ક્યાંનો ન્યાય?
ના, દરેક જે અણુ ટ્રીટી છે એમાં દરેકની પાસે એની જોગવાઈઓ છે, ચોક્કસ એના નિયમો છે અને વારંવાર એના ઇન્સ્પેક્શન થાય. પણ ઈરાનના અંદર જ્યારે ઇન્સ્પેક્શનો થયા ત્યારે મોસાદના એજન્ટોએ કમિટીમાં જઈને ઇન્સ્પેક્શન કરીને ખાનગી ડિટેલ્સ જે બધી સંતાડવાની હતી એ બધી જાહેર કરી. પણ અણુ ટ્રીટી એ આંતરરાષ્ટ્રીય સ્વીકારાયેલી ટ્રીટી છે અને એની અંદર કેટલીક શરતોને આધીન તમે એ બધી બનાવી શકો છો. ખોટા હાથમાં એ અણુશક્તિના પ્રયોગો ના જાય એના માટેની આ પ્રયત્ન છે. પણ જેને માનવું નથી, દાખલા કે ચીન, રશિયા, નોર્થ કોરિયા, અમેરિકા, એ કોઈ માનવાના નથી. આજે ફ્રાન્સ અને ઇઝરાયલ બ્રિટન કેમ પાસે ભૂલી પણ જાઓ છે. છો? ઇઝરાયલ ફ્રાન્સ, કેમ ભૂલી જાઓ છો? ઇઝરાયલ પાસે અણુ બોમ્બ પોતાના હોય એવું નથી માનતો. ઉધારી ના લઈ આવે, કારણ કે આમ તો અમેરિકાના આશ્રય જ છે. એ અમારું 51મું રાજ્ય છે એટલે આમાં તો, કારણ કે સંસદો પણ અમેરિકાના માટે બોલવાનો બદલે ઇઝરાયલ માટે બોલે છે. એ તો કહું છું. એ અમારી કમનસીબી છે. હા. અને અત્યારે જે રીતે અમારા ઉરાંગુટાંગની માનસિક પરિસ્થિતિ છે એ ખરેખર ચિંતાનો વિષય છે. માનસિક એ ઘાંઘા થયા છે એવું કહીએ તો ખોટું નથી. અને એના કારણે મન ફાવતા નિર્ણયો લે છે. અમેરિકાએ જ્યારે ઈરાન પર હુમલા કર્યા ત્યારે પણ કોઈની સલાહ એમને લીધી નથી. સાઉદી અને જેરાલ્ડ કુશનરે મળીને કોઈક ઇઝરાયલ સાથે દાવ કર્યો અને એના પરિણામે અમેરિકાએ અંદર જવું પડ્યું. આ અત્યારે તો ઉઘાડી વાત છે. એટલે આ પરિસ્થિતિની અંદર હવે પરિસ્થિતિ શું કરવી એનો નિર્ણય કોઈનું સાંભળતો નથી આ માણસ. જેમ તમારે ત્યાં તમારા વિશ્વગુરુ કોઈનું સાંભળતા નથી. એ મનમાં આવે એ નક્કી કરી દે છે. મહિલાઓના નામે સંસદ બોલાવીને 850 સીટની જોગવાઈ કરવાની પેરવી કરે છે. એટલે દક્ષિણના રાજ્યો એ પછી કાલે ઉઠીને સ્વતંત્ર દેશ માગે તો નવાઈ નહીં હોય. ટ્રુ ટ્રુ. પણ કૌશિકભાઈ, આ જે તંગદિલી છે, સેકન્ડ રાઉન્ડ માની લઈએ કે ઇસ્લામાબાદ ને બદલે છે ને જીનીવામાં ટોક્સ થાય, તો પણ આ તંગદિલીનો અંત આવે એવું લાગે છે ટ્રમ્પના શાસન દરમિયાન. તંગદિલીનો અંત આવશે હું માનું છું. ત્યાં સુધી ચાલુ મહિનામાં જ એનો કોઈક ઉકેલ આવશે, ઇઝરાયલને સાથે રાખીને અથવા તો દૂર રાખીને. અમેરિકા કદાચ સીધા પગલાં લેશે અને ઇઝરાયલે એને માનવા પડશે. ઇઝરાયલની સાથે હિઝબુલ્લાને પણ શરત ઈરાને જોડી છે અને હિઝબુલ્લાની અહીંયાની વાતચીત આજે કયા સ્ટેજ ઉપર છે એનું કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ આવ્યું નથી. પણ હિઝબુલ્લા અને ઇઝરાયલ બંને એમ કહ્યું છે કે અમે અમારું જે આક્રમણ છે એ ચાલુ રાખીશું. પણ એ પણ આ બીજા 3 દિવસની અંદર એના સ્પષ્ટ નિવેડા આવશે એવું લાગે છે. પણ એની અસર દૂરોગામી રહેવાની છે. આગામી 6-12 મહિના વિશ્વ બજારો પર, શેર બજારો પર, ઓઇલ માર્કેટ્સ, આ બધા પર અસર રહેવાની છે. મોંઘવારી એ સામાન્ય માણસ માટે મુશ્કેલ બનવાની છે. જી. પણ કૌશિકભાઈ, આજે આપે જે વાત કરી એમાં આપણે એવી અપેક્ષા કરીએ કે શાંતિ સ્થપાય, વિશ્વ આખાના હિતમાં આ મંત્રણાઓ સફળ થાય. મંત્રણાઓ પછી ઇસ્લામાબાદમાં થાય, જીનીવામાં થાય કે દિલ્હીમાં થાય, આપણે એવી અપેક્ષા કરીએ. દિલ્હીમાં કોઈ શક્યતા નથી. તમારા દિલ્હીની નોંધ પણ લેવાતી નથી. આ એક 40 મિનિટ સુધી ટ્રમ્પભાઈ વિશ્વગુરુ સાથે વાત કરે છે, એમની કદાચ સલાહ લેતા હશે, ગૂગલ ટ્રાન્સલેટરની મદદ લેતા હશે. પણ દિલ્હીનું નામ ક્યાંય નથી આમાં. ક્યાંય ટ્રમ્પના એક પણ ટ્વીટની અંદર ટ્રુથ એક્સ પર ભલે એ ક્રાઇસ્ટના પોતાના ચિત્રો મૂકે છે પણ વિશ્વગુરુનું ક્યાંય નામ દેતા નથી. 40 મિનિટનો ઉલ્લેખ ટ્રમ્પે તો કમસે કમ નથી કર્યો. તમે એક તરફી તમારા ટ્વિટર ઉપર જે મૂકો એ લોકોએ માની લેવાનું. પણ વિદેશોમાં અંધભક્તોની જમાત નથી. પણ પાકિસ્તાન માટે કી રોલ ફેક્ટર સેકન્ડ રાઉન્ડમાં પણ પાકિસ્તાન ડોમિનેટ કરશે.
નહીં, એટલે કોઈ પણ ડોમિનેટ કરે, કોઈ પણ એમાં છે ને મધ્યસ્થી કરે, પણ આ યુદ્ધનો અંત આવે, વિશ્વ શાંતિ સ્થપાય અને આ દુનિયા આખાના અર્થતંત્રને આ જે ઝટકો આપ્યો છે એ છે ને એની ખાના ખરાબી, તમે જેમ કહ્યું એમ કે 1-1.5 વર્ષ સુધીમાં એ ભરપાઈ થાય એવી આપણે તો અપેક્ષા કરીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.